તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મારડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. હવે આપણે ઇકોનોમિક્સના આઈએમપી નો વિડિયો લઈને પાછા આવી ગયા છીએ, કારણ કે આપણે આગળ જેટલા વિડિયો મૂક્યા એમાં પણ આપણે મોસ્ટ આઈએમપી ના વિડિયો છે આપણે મૂકેલા છે, અને કેટલા ક્વેશ્ચન છે એ મોસ્ટ આઈએમપી ના છે એ પણ આપણે મૂકેલા છે. સવિસ્તર જે મુદ્દાસર પ્રશ્ન પૂછાય એ પણ આપણે સૌથી પહેલા મૂકેલા છે, અને પછી હવે બે માર્ક વાળા ક્વેશ્ચન છે કેટલા આઈએમપી છે એ બધાય ક્વેશ્ચન આપણે વિડિયોમાં મૂકેલા છે. તો આપણે આજે ફરીથી પાછા આપણે એક વિડિયો નવો લઈને આવી ગયા છીએ. તો ચાલો આપણે વિડિયો સ્ટાર્ટ કરીએ. તો કે ભાઈ 12મા ધોરણમાં છે એ અતિ મહત્વના ક્વેશ્ચન છે. એ અર્થશાસ્ત્રમાં વિભાગ સી અને 2 માર્કના પ્રશ્ન, આપણે જે 2 માર્ક વિભાગ સી માં 2 માર્કના પ્રશ્ન છે એ ક્યાં ક્યાં પૂછાવાના છે અને જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ આપણે આજે કરવાના છે. એમાં સૌથી પહેલા બોર્ડની પરીક્ષામાં પૂછાય એવા અતિ મહત્વના ક્વેશ્ચન, એટલે મહત્વના પ્રશ્નો. સૌથી પહેલો ક્વેશ્ચન આવે છે એમાં, તો ભાઈ બેંક શબ્દનો ઉદ્ભવ છે એ ક્યાંથી થયો છે અને કેવી રીતે થયો, અને વેપારી બેંકના ખાતાઓ જણાવો. હવે જો સૌથી પહેલા તો આપણે ચોથા ચેપ્ટરમાં બેંકનો ઉદ્ભવ અને વિકાસ. હવે બેંકનો ઉદ્ભવ છે એ કઈ રીતે થયો, બેંક શબ્દનું સંસ્કૃતમાં શું કહેતા હતા, બેંક શબ્દને સંસ્કૃતમાં શું કહેતા, યાદ કરો જલ્દી, યાદ કરો. ભાંડ કહેતા હતા, ભાંડ. એના ઉપરથી ભાંડ પરથી ભંડોળ શબ્દ ઉતરી આવ્યો હતો. અને બેંક શબ્દ છે એ કઈ ભાષાનો અને કયા શબ્દ પરથી ઉતરી આવ્યો, બેંકા અને બેંક્યુ પરથી ઉતરી આવ્યો હતો. એમાં શું હતું, શું તો કે ભાઈ ઢળતી સરાફો પાટડી ઉપર શું નાણાંની લેવડ દેવડ કરતા હતા, બરાબર. એના ઉપરથી આપણે બેંક શબ્દનો બેંકનો ઉદ્ભવ થયો, બરાબર, આ રીતે. અને વેપારી બેંકના ખાતાના, વેપારી બેંકમાં કેટલા ખાતા છે એ ખાતા આપણે જણાવવાના છે. ચાલો પછી સૌથી પહેલા પછી એમાં છે શેડ્યુલ્ડ બેંકનું વર્ગીકરણનો ચાર્ટ. હવે શેડ્યુલ્ડ બેંકનું વર્ગીકરણ આપણે 2 વર્ગીકરણ આખું હતું. શેડ્યુલ બેંક 2 બાજુ આપણે દર્શાવવાના હતા. એ આખું શેડ્યુલ બેંકનો ચાર્ટ પણ આપણે મોસ્ટ આઈએમપી છે, બરાબર, એ પણ તમારે કરી લેવાનો છે. પછી એમાં છે આંતર બેંકિંગ વ્યવહારો. હવે આંતર બેંકિંગ વ્યવહારો એટલે એમાં જો કોલ મની અને કોલ મની રેટ વાળું આવતું હતું. શું તો કે ભાઈ એક બેંક છે એ બીજી બેંકને ટૂંકા સમયગાળા માટે નાણાંના ધિરાણ કરે, બરાબર, અથવા તો એક બેંક બીજી બેંક છે એ મધ્યસ્થ બેંક દ્વારા નાણાંનું ધિરાણ કરે, તો શું એને કોલ મની કહેવાય. અને એના ઉપર જે વ્યાજનો દર લે એને શું કહેવાય, કોલ મની રેટ કહેવાય. સમજાણું? તો આ કોલ મની અને કોલ મની રેટ આ બે તમારે એક માર્કમાં આપણને પૂછાઈ જાય તો મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કોલ મની એટલે શું અને કોલ મની રેટ એટલે શું, આ તમારે કરી લેવાનો છે. અને 2 માર્કમાં છે એ આંતર બેંકિંગ વ્યવહારો, એની અંદર શું આવે એ આપણે આમાં લખવાનું હોય. પછી એના પછીનો ક્વેશ્ચન છે કે ભેદભાવયુક્ત વ્યાજના દર. ભેદભાવયુક્ત વ્યાજના દર એટલે શું? હવે વ્યાજનો દર છે એ ગરીબ માણસો માટે વધારે પ્રમાણમાં વ્યાજનો દર લે, અને જે મોટા હાઈફાઈ માણસો હોય એના માટે શું વ્યાજનો દર ઓછો હોય. શું કામ એવું શું કામ બને છે, એટલે એ આમાં દર્શાવવાનું. પછી જો સ્ટેરિયલાઇઝેશનની નીતિ. સ્ટેરિયલાઇઝેશનની નીતિ સમજાવો. સ્ટેરિયલાઇઝેશનની નીતિ કઈ રીતના એમાં આવતું હતું કે ભાઈ એમાં બેંકના ઘણા બધા કાર્યો હોય, એમાં કેવી રીતના નીતિ એમાં ઘડવાની હોય, એ રીતે આપણે સ્ટેરિયલાઇઝેશનની નીતિ છે એ આપણે અપનાવવાની હતી, અને આ રીતે એમાં સમજાવવાનું હતું કે કઈ રીતના એમાં ઉપયોગ થતો હતો. ચાલો પછી એમાં શું આવે, પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભાઈ ગરીબીનો આધુનિક અભિગમ. ગરીબીનો આધુનિક અભિગમ એટલે એમાં જો ખોરાકનું આમાં યોગ્ય પ્રમાણમાં કેવો ખોરાક લેવો કેલેરી વાળો, અને એ રીતે એમાં ગરીબીનો આધુનિક અભિગમ છે એમાં આપણને કહેવામાં આવ્યો હતો ગરીબીના અર્થમાં, બરાબર. આવકનો અભિગમ અને આધુનિક અભિગમ. એમાં આવકનો અભિગમ છે એમાં શું તો કે ભાઈ આવક, કેટલી આવક થાય એ દર્શાવવાનું હતું, અને આધુનિક અભિગમ હતો એમાં શું હતું તો કે ભાઈ આધુનિક અભિગમમાં છે એ આ કેલેરી વાળો, કેટલા કેલેરી વાળો ને શું ને એ બધી ક્વેશ્ચન છે એ બધી વસ્તુ છે એ આ આધુનિક અભિગમમાં લખવાની છે. પછી ગરીબીની મર્યાદાઓ જણાવો. ગરીબીની મર્યાદા, સૌથી મોટી મર્યાદા શું હતી તો કે ભાઈ ગરીબીની મોટી મર્યાદા એક તો એ જ હતી કે ભાઈ ગરીબીમાં છે સૌથી પહેલા વધારે ભાર કોને આપવામાં આવતો તો કે ભાઈ કેલેરી ઉપર જ વધારે ભાર આપવામાં આવતો હતો,
બરાબર. એની સૌથી મોટી શું હતી? મર્યાદા હતી. તો ભાઈ ગરીબી અને કેલેરી, હાલો એ સાચી વાત કે ભાઈ કેલેરી, ઓછી કેલેરી વાળો ખોરાક લે એના માટે માંદા પડે ને એ બધું થાય, અને એને યોગ્ય રીતે પોષણક્ષમ આહાર મળે ને એવું બધી વસ્તુ થાય. પણ ગરીબી માટે આ એક જ શું કામ? એના માટે આવક, આર્થિક પરિસ્થિતિ પણ જોઈ ને. આર્થિક પરિસ્થિતિ કેવી? આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો પણ ગરીબી કહેવાય. પરંતુ હવે એને આવડા આજ શું તો કે ભાઈ એમાં કેલેરીને જ વધારે ભાર આપવામાં આવતો હતો, વધારે પ્રોત્સાહન આપવામાં આવતું. બરાબર. તો ઈ કઈ રીતે? ઈ આપણે એક વિચારવા જેવી બાબત છે. પછી જો પ્રધાનમંત્રી જનધન યોજનાનું મહત્વ. હવે પ્રધાનમંત્રી જનધન યોજના છે એ આપણે નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આપણે બહાર પાડવામાં આવી હતી. કઈ યોજના? તો કે ભાઈ હવે ગરીબ લોકો હોય એને બેંકમાં એકાઉન્ટ, વિનામૂલ્યે એકાઉન્ટ ખોલાવી દેતા હતા. બરાબર. વિનામૂલ્યે શું તો કે ભાઈ એમાં વિનામૂલ્યે અમુક રકમ છે એ આવા ગરીબ લોકોના ખાતામાં જમા કરાવતા હતા. આ રીતે પ્રધાનમંત્રી જનધન યોજનાનો લાભ છે એ ઘણા બધા લોકોને, ગરીબ કુટુંબોને મળ્યો છે. પછી અંગ્રેજ શાસન દરમિયાન ખેડૂત અને ખેતી બેહાલ બન્યા. શું કામ? તો કે ભાઈ અંગ્રેજ શાસન દરમિયાન છે એ આ વ્યાજનો દર, હવે ખેડૂત છે એ પોતે ઘણી બધી પાકનું ઉત્પાદન કરતો હતો. બરાબર. પણ એ બધું પાકનું ઉત્પાદન ને આ બધી વસ્તુ એ લઈ કોણ જતું હતું? તો કે ભાઈ અંગ્રેજ શાસન દરમિયાન, એટલે જે અંગ્રેજો હતા એ બધા અંગ્રેજો લઈ જતા હતા. એના વ્યાજના દર એટલા બધા ખૂબ ઊંચા હતા કે ભાઈ એના કારણે શું કરી નહોતા શકતા? તો કે ભાઈ એ વ્યાજના દર ભરી નહોતા શકતા. બરાબર. આ રીતે ઘણું બધું હતું. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભાઈ સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજનામાં કઈ યોજનાઓનો સમાવેશ થાય છે? તો ભાઈ ઓલે ઘણી બધી યોજના હતી, ખબર છે? 10 લાખ કુવાની યોજના, પછી સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ, પછી શું કે ગ્રામ્ય લોકોને શું વિકાસ કરવાનો, વિકસિત કરવાના. બરાબર. આ રીતે એમાં ઘણી બધી યોજનાઓ 6 થી 7 યોજના હતી. એ 6 થી 7 યોજના આપણે આમાં લખવાની છે. સમજાણું? ચાલો પછી નેક્સ્ટ ક્વેશ્ચન, આવાસ યોજના. હવે આવાસ યોજના છે, આવાસ યોજનામાં શું હતું? તો કે ભાઈ આવાસ યોજના છે આપણે અત્યારે પ્રધાનમંત્રી દ્વારા આવાસ યોજના, એટલે ઘણી બધી જગ્યાએ આપણે રાજકોટમાં અથવા તો ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ છે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. એના કારણે શું થાય? જો એની પહેલા રાજીવ આવાસ યોજના પણ ચાલુ કરવામાં આવી હતી. બરાબર. એની પહેલા કઈ હતી? ઇન્દિરા આવાસ યોજના ચાલુ કરવામાં આવી હતી. આ રીતે ઘણી બધી આવાસ યોજનાઓ ચાલુ કરવામાં આવી હતી. એના કારણે શું થાય કે ભાઈ ગરીબ લોકો છે એને રહેવા માટે રહેઠાણનું પૂરતું સારું એવું ઘર મળે અને રોજગારીનું સર્જન થાય. એટલા માટે શું કરવામાં આવ્યું હતું? આવાસ યોજનાઓ ફાળવવામાં આવે છે. પછી પ્રચંડ બેરોજગારીનો અર્થ આપીએ તેનું ઉદાહરણ. હવે પ્રચંડ બેરોજગારી એટલે આપણે એક ખેતીનું જ ઉદાહરણ લઈ લઈએ. ખેતીનું ઉદાહરણ એટલે કઈ રીતે? હવે આપણે છે એક ખેતીમાં આપણે 10 મજૂરો રાખ્યા છે. બરાબર. કામ કરવા માટે. અને કેટલું ઉત્પાદન થાય છે? તો કે ભાઈ 10 થી 15 કિલોનું ઉત્પાદન થાય છે. હલો, 10 થી 15 મણનું ઉત્પાદન થાય છે. ચાલો એમ રાખી. હવે 10 થી 15 મણનું ઉત્પાદન થાય છે અને એમાંથી આ 10 માંથી આપણે પાછા 3 ને બહાર કાઢી લઈ. બરાબર. 3 જે ખેડૂત હતા એ 3 ખેડૂતને આપણે બહાર કાઢી લઈ, 3 મજૂરને આપણે બહાર કાઢી લઈ. બરાબર. તો પણ 7 મજૂરથી જ આપણે કેટલું? 10 મણનું ઉત્પાદન થાય છે. સમજાણું? તો જે આ 3 મજૂર હતા એને કેવા કહેવાય? છુપા બેરોજગાર કહેવાય. કેવા? છુપા બેરોજગાર. પ્રચંડ બેરોજગારી કેવી રીતે? તો કે ભાઈ જી આ બેરોજગારી છે ઈ એમાં કામ કરે છે, પોતે મજૂરી કરે છે, છતાં પણ શું ઉત્પાદનમાં કોઈ પણ જાતનો ફેર પડતો નથી. કારણ કે ઈ 3 ના લીધે, ઈ 3 ને ત્યાંથી હટાવી લેવામાં આવે તો પણ કોઈ પણ જાતનો ઉત્પાદનમાં ફેર પડે નહીં. એને કેવા બેરોજગાર કહેવાય? છુપા બેરોજગાર કહેવાય. ચાલો પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ આપી અને તેનું ઉદાહરણ આપવાનું છે. હવે ઘર્ષણજન્ય બેરોજગારી એનું ઉદાહરણ બેસ્ટમાં બેસ્ટ ઉદાહરણ કયું હોય? તો કે ભાઈ જો હવે આપણે છે કીપેડ મોબાઈલ વાપરતા હતા. બરાબર. કીપેડ મોબાઈલ વાપરતા હતા ત્યારે કીપેડ મોબાઈલનું ઉત્પાદન થતું હોય ને. બરાબર. પછી સ્માર્ટફોન આવ્યા. હવે સ્માર્ટફોન આવ્યા એટલે એના માટે શું થઈ ગયું? ભાઈ સ્માર્ટફોન આવ્યા એટલે સ્માર્ટફોન કઈ રીતે બનાવવા? જે ઓલા બધા વર્કર્સ હતા એને તો સ્વિચ વાળા મોબાઈલ, જે કીપેડ મોબાઈલ હતા એનું ઉત્પાદન કરતા આવડતું હતું. હવે એને ટચ સ્ક્રીન વાળા મોબાઈલનું ઉત્પાદન કરતા આવડતું નહોતું. તો શું કરે? જ્યાં સુધી આ ટચ સ્ક્રીન વાળા મોબાઈલનું ઉત્પાદન કરતા શીખી ન લે ત્યાં સુધી એને શું કરવું પડે? બેકાર રહેવું પડે. બરાબર. પછી આ કામ એનું પોતાનું વર્ક શીખી લે પછી ભલે એ રોજગારી મેળવે, પણ જ્યાં લગી શીખે નહીં, ત્યાં લગી શું કરવાનું હોય? ત્યાં લગી એ બેરોજગાર રહે. એને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય.
પછી નેક્સ્ટ પોઈન્ટ છે ભાઈ સંપૂર્ણ બેરોજગારીનો અર્થ. હવે સંપૂર્ણ બેરોજગારી એટલે શું? કે ભાઈ જે પણ કોઈ પણ વ્યક્તિ છે કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી પૂરેપૂરી હોય પણ એને કામ મળતું નથી, તો આવા બેરોજગાર છે એને કેવા કહેવાય? સંપૂર્ણ બેરોજગાર કહેવાય. સમજાણું? ચાલો પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે બેરોજગારીનો ખ્યાલ આપો. હવે બેરોજગારીનો ખ્યાલ આપણે આપો. બેકારીનો ખ્યાલ આખું આપણે બેરોજગારીનું શું ચેપ્ટર ભણ્યા એમાં બેરોજગારી વિશે 10 થી 5 થી 7 લીટી લખતા ન આવડે. બેરોજગારીનો ખ્યાલ, બેકારીનો ખ્યાલ, બેકારી એટલે શું, કઈ રીતે બેકારી કહેવાય, બરાબર? બેકારી કોને કહેવામાં આવે છે? તો કે ભાઈ બેકારી કઈ રીતના હોય? તો કે ભાઈ એને પૂરેપૂરું કામ કરવાની કાર્યક્ષમતા ને બધી વસ્તુ હોય પરંતુ એને કામ મળતું નથી. સમજાણું? તો એને કામ મળતું નથી. આ રીતે બેકારીનો ખ્યાલ છે એ વધારે પ્રમાણમાં એટલે એવું આપણે લખી શકીએ. સમજાણું? પછી આગળ છે ઓકે, અહીંયા આપણી પીપીટી પૂરી થાય છે અને આટલા આપણે 15 ક્વેશ્ચન આપણે આજે લીધા છે. તો 15 ક્વેશ્ચન છે એ તમારા મોસ્ટ આઈએમપી છે, તમારે કડી પાકા કરીને જવાના છે. આમાંથી એક પણ ક્વેશ્ચન ન આવડે એવું બને નહીં. તો આ ક્વેશ્ચન છે એ બહુ એટલે બહુ સારા હતા અને નાના ક્વેશ્ચન, એવું નહીં કે ભાઈ આપણે મોટા ક્વેશ્ચન 2 માર્કના છે. હવે આમાં 5 થી 6 લીટી લખો એટલે આરામથી આપણને 2 માર્ક પૂરા મળે. સમજાણું? તો ચાલો હવે વિડીયો અહીંયા સુધી જોયો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આપણા 12મા ધોરણના જેટલા મિત્રો હોય એને આવડા વિડીયો શેર કરી દો કે ભાઈ અહીંયા છે આપણે મોસ્ટ આઈએમપી ના ક્વેશ્ચનના વિડીયો છે એ આપણે વારંવાર લાવતા રહીએ છીએ, વારંવાર આપણા વિડીયો આવતા રહીએ, બરાબર? તો આ રીતે અને આપણા વિડીયો જોવાનું ગમતા હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ત્યાં સુધી આપણે ગુડ બાય અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા આઈએમપી ના ક્વેશ્ચન આપણે લાવતા રહીશું. ત્યાં સુધી બાય બાય.